રોટલો ખાનારો છે, કોઈની ભીખનો મોહતાજ નથી. ભાઈ ગોપાલ, તમે ગઈકાલે મીડિયાની સામે કીધું કે દાદાની સરકાર હેક્ટરે 50,000 રૂપિયા એટલે વીઘે 8,000 રૂપિયા સહાય ચૂકવી દે એટલે હું ઉઘાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જાય. હું તો કેદુનો કહું છું કે આપને બાપ બે એક માના સંતાન છે. ભાઈ ગોપાલ, વિસાવદરના ખેડૂતોએ ખંભે બેહીને આમાં પાણીએ તને ચૂંટીને મોકલો તો આજ ખેડૂતના પરસેવાની કમાણી વીઘે 50,000 રૂપિયા પાણીમાં ધોવાય નતું, અમારો 8,000 માં બારોબાર સોદો કરી નાખે એમ. આખા ગુજરાતના ખેડૂતોનો વીઘે 8,000 રૂપિયામાં બારોબાર સોદો કરવાનું ષડયંત્ર રચાણું છે. ત્યારે વડિયાના પાદરમાં કહું છું કે ભાઈ ગોપાલ, ખબરદાર, તમારે વેચાવવું હોય તો વેચાવ. તમારા પેકેજ ભલે નક્કી થઈ ગયા, અમારા પેકેજ અમારો ખેડૂત નક્કી કરશે. બે એક માની પેદાશ છે, બારોબાર ગોઠવી લીધું. વીઘે 8,000 રૂપિયા દ્યો એટલે અમે ઉઘાડા પગે ગાંધીનગર દાદાના દરબારમાં મુજરા કરવા જાવ. મારા વડિયાના પાદરમાંથી ગુજરાતના ખેડૂતોને પૂછવું છે કે હું આ 8,000 રૂપિયાની ભીખ લેવા માટે તમે અહીંયા બેઠા છો? અમે ખેડૂતના દીકરા છીએ. અમારા પડામાં પડું લઈ લઈને બાપ અમારા પડામાં કોક હલ્લો કરે ને 5,000 રૂપિયાનું પેદા થાય. અમે 8,000 ની ભીખ લેવા નથી બેઠા, અમે અમારો અધિકાર લેવા બેઠા છીએ. અધિકાર. વીઘે 50,000 રૂપિયાનું નુકસાન થયું છે ને, તો માનની મુખ્યમંત્રી શ્રી દાદાને વિનંતી કરું છું, દાદા આજ ખેડૂતો છે, તમને ખોબલે ધોબલે મત આપી અને આજ 168 જણાને કમલના નિશાન ઉપર ગાંધીનગર મોકલા છે. અમે તો હમ ખાવા પૂરતા રહ્યા છીએ, હમ ખાવા પૂરતા. આઝાદ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત વિરોધ પક્ષ નથી થયો. પણ અમારી જનેતા લાજે જો આજ જગતના તાતને જીવવું મુશ્કેલ થયું હોય ને બાપ, અમે ઘરે બેઠા રહીને તો અમારી જનેતાની કૂખ લાજે, કૂખ. અને એટલે હું વિનંતી કરું છું, તમારે મત જેને આપવા હોય એને આપજો. મત માંગવા નથી આવ્યો. ખેડૂતોના અધિકાર માટે આજ વડિયાના પાદરમાં આજ ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહનો પાયો નાખ્યો છે. અને આની